સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ સરદાર બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારી, વીજળીનો ખુલ્લેઆમ બગાડ। સરદાર બ્રિજ પર દિવસે સ્ટ્રીટ લાઇટો સતત ચાલુ, સરકાર વીજળીના બચાવોની વાતો કરી રહી છે અને બીજી તરફ અડાજણ વિસ્તારમાં આવેલ સરદાર બ્રિજ ઉપર તંત્ર દ્વારા દિવસે સતત નોન સ્ટોપ સ્ટ્રીટ લાઇટો સવારથી સાંજ સુધી ચાલુ। તેના માટે જવાબદાર કોણ? સતત 20 જેટલા થાંભલાઓમાં કન્ટિન્યુ નોન સ્ટોપ લાઇટો ચાલુ। મિત્રો, તમે જોઈ શકો છો કે સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજ ઉપર નોન સ્ટોપ કન્ટિન્યુ અહીં લાઇટો ચાલુ છે। થાંભલા પર તમે જોઈ શકો છો કે બપોરના 12, 1, 2 અને અત્યારે 3:50 થઈ છે અને કન્ટિન્યુ લાઇટ ચાલુ છે। એક તરફ સરકાર લાઇટો બચાવી રહી છે અને સ્માર્ટ મીટર લખાવી રહી છે અને લોકોને રિક્વેસ્ટ કરી રહી છે કે તમે વીજળીનો બચાવ કરો અને અહીં તમે તંત્રની આ ઘોર બેદરકારી તમે જોઈ રહ્યા છો કે વરસાદ પડી રહ્યો છે અને આટલું સરસ તંત્ર પાસે લાઇટ આવી ગયું છે, વીજળીનો પાવર આવી ગયો છે કે તમે જોઈ શકો છો કે બપોરે 3 વાગ્યાને તમે જોઈ શકો છો કે કન્ટિન્યુ લાઇટ ચાલુ છે। એક નહીં પણ સલગ અહીં 30 જેટલા થાંભલા છે તેમાં લાઇટો સલગ ચાલુ છે। 3:30 વાગ્યા સુધી પણ લાઇટો ચાલુ છે તો રાત્રે પણ ચાલુ રહેશે। એટલે તંત્ર પાસે ખૂબ વધી ગયા છે પૈસા અને તંત્ર પાસે લાઇટ પર ખૂબ વધી ગઈ છે। એટલે ઘોર બેદરકારી મને તો લાગે છે અને તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે। યા પછી તંત્રને ખબર જ નથી કે અહીં આ લાઇટો ચાલુ છે કે બંધ છે। રામ રાજ્ય અને પ્રજા સુખી આવું કામ અહીંયા થઈ રહ્યું છે। સરકાર પાસે આટલો બધો પૈસો આવી ગયો છે કે રોડ તો બનતા નથી, રોડમાં ખાડા પડી ગયા છે અને લાઇટો તો જુઓ કેટલી સતત નોન સ્ટોપ ચાલુ છે। બપોરના 12 વાગ્યાથી હું જોઈ રહી છું કે અહીં લાઇટો ચાલુ છે તો સાંજના અહીં 4 વાગ્યા છે લાઇટો સતત ચાલુ છે। એટલે સરકાર એક તરફ કહી રહી છે કે વીજળીનો બચાવ કરો, વીજળીનો તમે ઓછો વપરાશ કરો, પરંતુ અહીં તો નોન સ્ટોપ કન્ટિન્યુ 20 થી પણ વધારે થાંભલા ઉપર લાઇટો સતત કન્ટિન્યુ ચાલુ છે।